રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે। રાજ્યના સમગ્ર દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। સાથે જ હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। रीजन में हेवी रेनफॉल वार्निंग दिया गया है। आज के लिए हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दिया गया है। और कल के लिए 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ। विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा थंडरस्टॉर्म के साथ। और जो डे 3 में 1 एंड 2 अक्टूबर को हेवी रेनफॉल वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ रीजन के लिए। इसके साथ थंडरस्टॉर्म का भी वार्निंग है।